વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્રના પ્રથમ પ્રકરણની ચોથા નંબરની પદ્ધતિ પૂર્ણ કરી અને હવે આ વિડીયોની અંદર આપણે એન્ડ ઓફ પાર્ટ પ્રકરણ 1 તરફ જઈશું કે જેની અંદર કેટલાક વધારાના ઓબ્જેક્ટિવ્સ પ્રકારના જે દાખલાઓ 2 અથવા તો 3 માર્કની ગણતરીની અંદર પૂછાઈ છે એની ગણતરી શરૂ કરીશું. મિત્રો, એ ગણતરી પૂર્ણ થતાં તમારું પ્રથમ પ્રકરણ સૂચકાંક આજે પૂર્ણ થશે. કેટલીક વખત 2 માર્કની અથવા 3 માર્કની ગણતરીમાં જે ઓબ્જેક્ટિવ્સ પ્રકારના દાખલા આવશે એમાંનો એક દાખલો આ રીતે પૂછાય છે. આપ જોઈ રહ્યા છો, અત્યારે આપણી પાસે એક રકમ છે કે જેની અંદર તમને સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0નું મૂલ્ય આપેલું છે ને એ મૂલ્ય છે 3:2. આગળ વધીએ. ત્યાર પછીના ફોર્મેશનની અંદર બીજું 2 પ્રમાણ આપેલું છે, સિગ્મા P1Q1 જેમ સિગ્મા P1Q0, જેનું પ્રમાણ આપેલું છે 5:3. આમ 2 અલગ અલગ કિંમતોના પ્રમાણ વિશેની રકમ આપ્યા પછી તમને દાખલામાં IL, IP અને IFની ગણતરી કરો, એટલે કે લાસ્પેયર પાસે અને ફિશરના સૂચકાંકો શોધો એવી સૂચના આપેલી છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે દાખલામાં 2 કિંમતોના જેમ ગુણોત્તર પ્રમાણ આપેલા હોય ત્યારે આપણે અગાઉ બી સમજાવ્યું હતું, ફરીથી એક વખત સમજી લો કે જ્યારે જેમમાં કિંમત આપી હોય ત્યારે 2 કિંમત વચ્ચે ભાગાકારનો સંબંધ છે એવું તમારે સમજવાનું. પરિણામે હવે એ બંને કિંમતોને એકબીજાના છેદમાં લખીએ તો પ્રથમ પ્રમાણ હતું આપણું, આપ જોઈ રહ્યા છો, સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0, એને આ રીતે પણ લખી શકાય, ઇક્વલ ટુ સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0. હવે એ ભાગાકારના સંદર્ભમાં મૂકતા કિંમત આપણને મળશે 3/2. એ જ રીતે બીજું પ્રમાણ અહીંયા હતું, સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1, જેને પણ આપણે ભાગાકારના સંદર્ભમાં લખીશું તો આપણને અહીંયા કિંમત મળશે સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1, જે થશે 5/3. આ રીતે 2 જુદા જુદા પ્રમાણ ઉપરથી ભાગાકારનો રિલેશન લેતા આપણને અનુક્રમે 2 પ્રકારની કિંમતો મળી ગઈ, 3/2 અને 5/3. અને હવે આ જ કિંમતોનો આધાર લઈને તમારે 3 જુદા જુદા સૂચકાંકોની ગણતરી કરવાની છે, જેમાં સૌથી પહેલાં શોધીશું લાસ્પેયરનો સૂચકાંક. તમે સૂત્ર જાણો છો, સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. હવે આપ ઉપરની ગણતરીમાં જુઓ તો આપણી પાસે ઓલરેડી એ પ્રમાણ ક્લિયર થઈ ગયેલું છે, 3/2. બસ તો મિત્રો, હવે તમારે સીધી કિંમત મૂકવાની, 3/2 ગુણ્યા 100 તમારો જવાબ આવશે. આપ જોઈ રહ્યા છો 150. બસ તો અહીંયા IL ફોર લાસ્પેયરનો સૂચકાંક કન્ફર્મ થઈ ગયો. સારું, હવે આગળ વધીશું IP માટેની ગણતરી, જેમાં પાસેનો સૂચકાંક શોધીશું, જેનું સૂત્ર અગાઉ આપણે ભણી ગયા છીએ, સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ગુણ્યા 100. આપણે જાણીએ છીએ ઉપરની ગણતરીની અંદર આપણી પાસે એ જ કિંમતનો આધાર હતું, 5/3. બસ હવે તમે તમારા સૂત્રની અંદર એ સીધી કિંમત મૂકશો, 5/3 ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ ક્લિયર થઈ જશે, 166.67. આ રીતે IL અને IPની કિંમતો મળી ગઈ. હવે નેક્સ્ટ કેલ્ક્યુલેશન આવશે IFનું. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે લાસ્પેયર અને પાસેના સૂચકાંકોના મૂલ્યો આપણી પાસે કન્ફર્મ હોય અને ત્યાર પછી જો તમારે ફિશરનું સૂચકાંક શોધવો હોય તો આપણે અગાઉ બી શીખવાડેલું છે કે પેલું ટૂંકું સૂત્ર લઈને ગણતરી કરવાની. બસ એ મુજબ સૂત્ર આવશે, વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ILની કિંમત ઉપરથી મૂકીશું 150 ગુણ્યા IPની કિંમત મૂકશું 166.67. બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢતા તમારી પાસે નેક્સ્ટ આન્સર આવ્યો 158.12, જે અત્યારે આપણા માટે બની ગયો ફિશરનો સૂચકાંક. આમ 2 કિંમતોના પ્રમાણનો આધાર લઈને આપણે 3 પ્રકારના સૂચકાંકોની ગણતરી કરી. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો દાખલો પૂછાય તો 2 માર્કની અંદર તમારે ગણવાનો રહેશે. એનીવે, હવે એક નવા દાખલાની રકમ તરફ આગળ વધીશું કે જેની અંદર માહિતી તમને આ પ્રમાણે આપેલી છે. લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. રિપીટ અગેન,
લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. આ સિવાય ફિશરનો સૂચકાંક તમને કન્ફર્મ આપેલો છે 180 છે. અને હવે આ માહિતીનો ઉપયોગ કરીને તમારે પાસેના સૂચકાંકની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે દાખલો આપણે સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલાં પ્રથમ વિધાન જે આપેલું છે ને એનો આધાર લઈને ગણતરી કરીશું. અહીંયા આપણને સ્ટાર્ટિંગમાં લખીને આપ્યું છે કે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. આ જ વિધાનને જો તમારે સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. આપણે જાણીએ છીએ કે લાસ્પેયરનો સૂચકાંક એટલેનો સંકેત બને છે IL, ફિશરનો સૂચકાંક એનો સંકેત બને છે IF. લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રમાણ ગણામાં આપેલું હોય ત્યારે હંમેશા કિંમતનું મૂલ્ય શોધતી વખતે ગુણાકાર કરવાનું. બસ તો હવે આ વિધાનને સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકાય કે IL = 8/9 ગુણ્યા IF. એટલે એનો મતલબ એ કે ફિશરના સૂચકાંકને 8/9 વડે ગુણવાથી, કેમ કે ગણું થાય છે એટલે ગુણવાથી તમને જે મૂલ્ય મળે એ IL ફોર લાસ્પેયરનો સૂચકાંક થાય. આપ જોઈ રહ્યા છો ઉપરના મુદ્દામાં આપણને ફિશરનો સૂચકાંક ઓલરેડી આપી દીધેલો છે 180. બસ તો હવે અહીંયા IFની જગ્યાએ 180 જો મૂકવામાં આવે તો એ સાદુરૂપ આપતા આપણને IL એટલે કે લાસ્પેયરનો સૂચકાંક મળી શકશે. એટલે મેં નીચે સૂત્રની અંદર એ કિંમત મૂકી કે માટે IL બરાબર 8/9 તો હતા જ, ગુણ્યા IFની જગ્યાએ 180 મૂકવામાં આવ્યા છે, જેનું સાદુરૂપ આપતા હવે જવાબ આવ્યો 160, જે બની ગયો આપણા માટે લાસ્પેયરનો સૂચકાંક. આમ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આ દાખલાની ગણતરીને આધારે 2 સૂચકાંકો કન્ફર્મ થઈ ગયા. એક IF બી મળી ગયો અને IL પણ મળી ગયો. ચલો હવે એનો આધાર લઈને ગણતરી કરવાની આવશે પાસેના સૂચકાંકની. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો. જો તમારી પાસે દાખલાની રકમને આધીન IL, IP અને IF ત્રણમાંથી કોઈ પણ 2 પ્રકારના સૂચકાંકો હોય અને જો એક કિંમત ખૂટતી શોધવાની આવે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ વખતે એ એક ખૂટતી કિંમત શોધવા ફિશરના ટૂંકા સૂત્રનો જ ઉપયોગ કરીને ગણતરી કરવાની. પછી IL શોધવાનું હોય, IP શોધવાનું હોય કે IF, પણ ત્રણમાંથી 2 કિંમત આપણી પાસે હોય અને ખૂટતી કિંમત શોધવી હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. બસ એ મુજબ સૌથી પહેલાં ઉપર આપ જોઈ રહ્યા છો કે અહીંયા મથાળું લખીશું આપણે પાસેના સૂચકાંકની ગણતરી, અને શોધવા માટે ફિશરનું ટૂંકું સૂત્ર યુઝ કરીશું વર્ગમૂળમાં IL ગુણ્યા IP. હવે ગણતરીના સ્ટેપ સમજો. તમે સૂત્રની અંદર જ્યારે કિંમત મૂકશો ત્યારે સૌથી પહેલાં ડાબી બાજુથી આપણી ગણતરી સ્ટાર્ટ થશે, જેમાં IFનું મૂલ્ય હતું 180. એટલે પહેલાં ડાબી બાજુ IFની જગ્યાએ 180 આવશે, = રૂટની અંદર ILની કિંમત આપણે અગાઉની ગણતરીમાં મેળવી દીધેલી છે, એટલે એ મુજબ અહીંયા કિંમત આવશે 160 અને ગુણ્યા IP અજ્ઞાત છે. હવે ધ્યાનથી સમજો, જ્યારે કોઈ ખૂટતી કિંમત વર્ગમૂળમાં સંકળાયેલી હોય અને જો તમારે એની ગણતરી કરવી હોય તો પહેલાં વર્ગમૂળને દૂર કરવું પડે. નિયમ એવો છે કે જ્યારે કોઈ બાજુથી વર્ગમૂળ દૂર થાય તો એની વિરુદ્ધ બાજુ રહેલી કિંમતનો વર્ગ કરવો પડે. પરિણામે નેક્સ્ટ સ્ટેપની અંદર આપ જોઈ રહ્યા છો કે અહીંથી વર્ગમૂળ દૂર કરતાં ડાબી બાજુ રહેલી કિંમતનો આપણે વર્ગ કર્યો છે. બસ હવે વર્ગ કરવાથી જમણી બાજુથી રૂટ દૂર થઈ ગયું, એટલે આપણી કિંમત બનશે 180નો વર્ગ = રૂટ દૂર થઈ જતા 160 ગુણ્યા IP. ડાબી બાજુ 180નો વર્ગ કરતાં જવાબ આપણને અહીંયા મળે છે 32,400. જમણી બાજુ જેમ હતું એમને જ હાલ પૂરતું રહેશે 160 ગુણ્યા IP. હવે IP શોધવું હોય તો જમણી બાજુથી IP સાથે સંકળાયેલી આ કિંમત 160ને આપણે ડાબી બાજુ લેવી પડશે. આપ ગણિતનો નિયમ જાણો છો, 160 ગુણાકારમાં છે
પરિણામે એને જ્યારે તમે બીજી બાજુ લઈ જશો ત્યારે ભાગ્યા થઈ જશે. 200 આપ જોઈ રહ્યા છો. 32,400 ને 160 વડે ભાગવાથી આપણને અહીંયા મૂલ્ય મળ્યું 202.5, જે બની ગયો કહેવાય આપણા માટે IP4 પાસેનો સૂચકાંક. તો આ રીતે બે જુદી જુદી કિંમતોનો આધાર લઈને કોઈ એક કિંમત ખૂટતી હોય ત્યારે એ ખૂટતી કિંમત શોધવા ફિશરનું ટૂંકું સૂત્ર લઈને તમે ગણો તો તમારી ગણતરી પૂરી થઈ જાય. ચલો, 2 દાખલાની ગણતરી પૂર્ણ કર્યા પછી હવે એક નવા દાખલા તરફ આગળ વધીશું. 3જા નંબરના એક દાખલાની રકમ વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે આપેલી છે. લાસ્પેયર અને પાસેના સૂચક આંકોનો ગુણોત્તર 4:5 છે. ફરીથી 2 જુદા જુદા આંકડાશાસ્ત્રીઓના અહીંયા સૂચક આંકોનો ગુણોત્તર આપેલો છે. હવે આપણે ધ્યાન એ રાખવાનું કે જ્યારે ગુણોત્તર પ્રમાણ આપેલું હોય ત્યારે એ બંને કિંમતો વચ્ચે ભાગાકારનો સંબંધ છે એમ માનીને તમારે ગણતરી કરવાની. આગળ ત્યાર પછી તમને ફિશરનો સૂચકાંક કન્ફર્મ આપેલો છે કે જે 150 થાય છે અને અહીંયા એક સાથે લાસ્પેયર અને પાસેના સૂચક આંકોની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે દાખલામાં અગાઉ સમજાવ્યું એ પ્રમાણે જો લાસ્પેયર, પાસે અને ફિશર 3માંથી કોઈ પણ 2 સૂચક આંકોના મૂલ્ય કન્ફર્મ હોય અને એક વિગત ખૂટતી હોય તો તમે ફિશરનું ટૂંકું સૂત્ર લઈને ગણતરી કરી શકો છો. પરંતુ અત્યારે પ્રોબ્લેમ એ છે કે ફિશરનું સૂચકાંક તો આપી દીધેલો છે, જોડે જોડે IL અને IP બેમાંથી કોઈ એક હોવું જોઈએ, એની જગ્યાએ બંને અજ્ઞાત છે. પરિણામે જ્યાં સુધી IL અને IP બેમાંથી કોઈ એક કિંમત કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી ટૂંકું સૂત્ર લઈને ગણતરી કરાશે નહીં. પરિણામે હવે સૌ પ્રથમ તમારે IL અને IP બેમાંથી કોઈ એક ખૂટતી કિંમતની ગણતરી કરવાની છે. ચલો, એ ગણતરી કઈ રીતે થાય એનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા આપણી પાસે દાખલામાં એક સ્ટાર્ટિંગ વિધાન હતું કે લાસ્પેયર અને પાસેના સૂચક આંકોનો આપણને ગુણોત્તર આપેલો છે 4:5. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કિંમતો વચ્ચે ગુણોત્તર હોય ત્યારે જેમનું ચિહ્ન આવે અને જેમનું ચિહ્ન થાય એ વખતે ભાગાકારનો સંબંધ થાય. પરિણામે હવે આ બંનેના સૂચક આંકોને આપણે ભાગાકારના સંદર્ભમાં દર્શાવીશું. તો આપ જોઈ રહ્યા છો નીચેના સ્ટેપની અંદર અહીંયા લખેલું છે IL ભાગ્યા IP બરાબર 4/5. બીજું, જ્યારે 2 કિંમતો વચ્ચે ભાગાકારનો સંબંધ હોય ત્યારે શક્ય હોય તો એનો ભાગાકાર પણ થઈ શકે છે. બસ આપણે નીચેના સ્ટેપની અંદર એ બંને કિંમતોનો ભાગાકાર કર્યો. પરિણામે આપણી પાસે જવાબ મળ્યો IL ભાગ્યા IP = 0.8. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો, આપણે IL અને IP બેમાંથી કોઈ એકની કિંમત તો કન્ફર્મ કરવી પડશે, કારણ કે જ્યાં સુધી એ બેમાંથી એક કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી તમને ખૂટતી કિંમત નહીં મળે. તો આ માહિતીનો ઉપયોગ કરી હવે એક કિંમત શોધવા માટે અહીંયા હું એક ફેરફાર કરું છું. અત્યારે આપ જોઈ રહ્યા છો આપણા સમીકરણમાં IPની કિંમત ભાગ્યામાં છે. ચલો માની લો કે એ ભાગ્યાવાળી કિંમતને હું જમણી બાજુ લઈ લઉં તો આપ જાણો છો ભાગ્યામાંથી કિંમત જમણી બાજુ જાય તો ગુણાકાર થઈ જાય, એટલે જમણી બાજુ આપ જોઈ રહ્યા છો બ્લોક કરેલી કિંમત 0.8 ગુણ્યા IP થયું. હવે આ જે મૂલ્ય બન્યું એ ડાબી બાજુ જોતાં તમારી પાસે રહે છે IL. બસ તો આ રીતે આપણને IL ફોર લાસ્પેયરના સૂચકાંકની એક ભલે અજ્ઞાત તો અજ્ઞાત પણ કિંમત મળી ગઈ. આટલું કર્યા પછી હવે તમારે એવું સમજવાનું કે આપણી પાસે ફિશરના સૂચકાંકની જોડે જોડે IL એટલે કે લાસ્પેયરનું સૂચકાંક પણ મળી ગયો. 0.8 ગુણ્યા IP અત્યારે ટેમ્પરરી ILનું મૂલ્ય છે એવું તમારે માનવાનું. ચલો, 3માંથી 2 કિંમતો તો કન્ફર્મ થઈ ગઈ. બસ તો હવે આપણે ફિશરના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીને આગળની ગણતરી કરી શકીશું. તો ચલો નેક્સ્ટ સ્ટેપમાં હવે ખૂટતી કિંમત કેવી રીતે શોધવાની એનો ઉકેલ મેળવી દઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે IF અને ILનું મૂલ્ય કન્ફર્મ થયા પછી હવે જ્યારે ગણતરી સ્ટાર્ટ કરીશું તો સૌપ્રથમ હેડિંગ આ રીતે લખીશું, પાસેના સૂચકાંકની ગણતરી. અને આપ જાણો છો આપણી પાસે 2 સૂચકાંકો કન્ફર્મ થઈ ગયા, એટલે ફિશરનું શોર્ટકટ સૂત્ર યુઝ કરીને સ્ટેપ બાય સ્ટેપ ગણતરી સ્ટાર્ટ કરીશું. આપ જોઈ રહ્યા છો પહેલાં આપણે સૂત્ર લખ્યું છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP.
હવે ગણતરી સ્ટાર્ટ કરો તો સૌ પ્રથમ ડાબી બાજુથી ગણતરી સ્ટાર્ટ થશે, કારણ ફિશરના સૂચક આંકનું કન્ફર્મ મૂલ્ય આપણને આપેલું છે, એટલે 150 ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર સૌ પ્રથમ આઈએલની કિંમત ઉપરના સ્ટેપના મૂલ્ય પરથી હવે આઈએલનું મૂલ્ય લખાશે 0.8 આઈપી અને ગુણ્યા આઈપી તો આપણને ખબર જ નથી, એટલે આઈપી ફોર આઈપી. ફરીથી એક વખત ધ્યાનથી સમજજો. જ્યારે કોઈ ખૂટતી કિંમત વર્ગમૂળમાં સંકળાયેલી હોય અને જો તમારે એનું સોલ્યુશન મેળવવું હોય તો સૌપ્રથમ વર્ગમૂળને દૂર કરવું પડે, જે અગાઉ સમજાવ્યું હતું. હવે નિયમ એવો છે કે જ્યારે તમે કોઈ એક બાજુથી વર્ગમૂળ હટાવો તો એની વિરુદ્ધ બાજુએ રહેલી સંખ્યાનો વર્ગ કરવો પડે. બસ એટલા માટે આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર 150નો વર્ગ કરીને સીધી કિંમત મૂકીશું. આપ વર્ગ કરશો એટલે આપણને ખ્યાલ આવી જશે કે 22500 થયા. હવે બીજું, જમણી બાજુથી હવે આપણું વર્ગમૂળ દૂર થતાં રૂટ સિવાયની કિંમતો લખીશું. તો આપ જોઈ રહ્યા છો 0.8 અને વર્ગમૂળમાં આપણે જોયું કે આઈપી ગુણ્યા આઈપી બે સમાન કિંમતો વચ્ચે ગુણાકારનો સંબંધ હોય અને જો એનું મૂલ્ય અજ્ઞાત હોય તો એનો સ્ક્વેર થઈ જાય. આ ગણિતનો નિયમ છે. બસ એટલા માટે અહીંયા આઈપી ગુણ્યા આઈપી તરીકે મેં આઈપીનો સ્ક્વેર લખ્યો. ચલો હવે સૌથી પહેલાં આઈપી શોધવા માટે એની સાથે સંકળાયેલું આ 0.8 વાળી જે કિંમત છે એને ડાબી બાજુ લઈ લઈશું. તો ગુણ્યામાંથી પેલી બાજુ જાય એટલે ભાગ્યા થશે. તો આપ જોઈ રહ્યા છો પછીના સ્ટેપની અંદર આપણે 22500 ભાગ્યા 0.8 કર્યું છે, જેનો ઉકેલ મળે છે 28125. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જે જવાબ આવ્યો એ તો એકચ્યુઅલી આઈપીનો સ્ક્વેર થયો. આપણને આઈપી સ્ક્વેરની નહીં, આઈપી એટલે કે પાસેના સૂચક આંકની જરૂર છે. તો હવે સ્ક્વેર પરથી તમારે આઈપીનું મૂલ્ય મેળવવાનું છે. ગણિતનો વિરોધાભાસી નિયમ, જેવી રીતે વર્ગમૂળ દૂર કરવાથી બીજી બાજુ વર્ગ થાય છે, એક્ઝેક્ટલી એ જ રીતે વિરોધાભાસ. વર્ગ દૂર કરીએ તો સામેની બાજુએ વર્ગમૂળમાં કિંમત મૂકવી પડે. આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમે કોઈ સંખ્યાનો વર્ગ હટાવો છો તો એની વિરુદ્ધ બાજુ રહેલી કિંમતનું વર્ગમૂળ કાઢવું પડે. બસ એ જ ઉદ્દેશથી આપણે સ્ક્વેરને દૂર કરીને જ્યારે આઈપી લખીશું તો જમણી બાજુ રહેલી કિંમતને વર્ગમૂળમાં મૂકવી પડશે. બસ હવે 28125નું તમારે વર્ગમૂળ કાઢવાનું છે. જ્યારે આપ કેલ્સીમાં ગણશો તો આપને જોવાશે કે એનું રૂટ આવે છે 167.71. બસો આ રીતે આઈપી એટલે કે પાસેના સૂચક આંકનું મૂલ્ય કન્ફર્મ થયું. પરંતુ હજી આપણો દાખલો અહીંયા પૂર્ણ નથી થતો, કારણ કે આપણી રકમમાં લાસ્ટ પેયર અને પાસે બંનેના સૂચક આંકોની ગણતરી પૂછી છે. ચલો એક ગણતરી તો પૂરી કરી. હવે એ સમજીએ કે અહીંથી લાસ્ટ પેયરનો સૂચકાંક કેવી રીતે શોધવાનો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉપરના સ્ટેપમાં જ્યારે આપણે આઈએલ અને આઈએફના ગુણોત્તરનો આધાર લઈને ગણતરી કરતા હતા ત્યારે આપણી પાસે આઈએલનું એક આવું મૂલ્ય હતું. આ બ્લોકમાં પણ જોઈ રહ્યા છો 0.8 આઈપી છે. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ. બસ તો હવે તમારે લાસ્ટ પેયરનો સૂચકાંક શોધવા માટે એ જ બ્લોક કરેલા સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા આપ જોઈ રહ્યા છો, મેં નીચે લખ્યું છે આઈએલ બરાબર 0.8 આઈપી હોવાથી હવે આઈપીનું મૂલ્ય તો આપણને મળી ગયું ઉપરની ગણતરીમાં 167.71. બસો એ કિંમત જ્યારે અહીંયા આઈપીની જગ્યાએ તમે મૂકશો અને 0.8 સાથે ગુણશો તો એ બંનેનો ગુણાકાર કરવાથી તમને આઈએલનું મૂલ્ય મળશે. આપ જોઈ રહ્યા છો સાઈડમાં કે એ રીતે 0.8 ગુણ્યા 167.71 કરતાં જવાબ આવે છે 134.70. બસો એ રીતે મળી ગયો આપણને લાસ્ટ પેયરનો સૂચકાંક. આમ બે જ કિંમતોના પ્રમાણનો આધાર લઈને આપણે બે ખૂટતી કિંમતોની ગણતરી પૂર્ણ કરી. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો દાખલો કદાચ પરીક્ષાની અંદર પૂછાય તો એ 3 માર્કની અંદર પૂછી શકાય એવી શક્યતા વધારે છે. ચલો ત્રીજા નંબરનો દાખલો પૂર્ણ કર્યા પછી હવે એક નવા દાખલા તરફ આગળ વધીશું. નેક્સ્ટ દાખલો કે જેની અંદર એક ફરી પાછી ઓબ્જેક્ટિવ્સ પ્રકારની ગણતરી કરવાની આવશે. આ દાખલાની રકમ કંઈક આ રીતે છે. એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 9/5 ગણું વધ્યું છે. તો આ ઉત્પાદનનો સૂચકાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં તમને લોકોને જ્યારે આર્ટ્સ ટોપિક્સમાં દાખલા ચલાવ્યા હતા ત્યારે લાસ્ટ ટાઈમ આપણે
અલગ અલગ સૂચકાંકને લગતી નોંધો સમજાવી હતી, જેમાં 4 નંબરની નોંધમાં આ મુદ્દાનું ક્લેરિફિકેશન કર્યું હતું કે જ્યારે કોઈ વસ્તુનો ભાવ એટલે કે ઉત્પાદન અમુક ગણું વધ્યું છે એવું જોવા મળે, એટલે કે ગણું પણ આપેલું હોય અને વધ્યું પણ આપેલું હોય, તો યાદ રાખજો એ વસ્તુનો સૂચકાંક શોધવા માટે ડબલ ઇફેક્ટ એટલે કે અસર આપવી પડે. ગણું હોવાથી પહેલાં તમારે 100 વડે ગુણવું પડશે અને વધારો થયો હોવાને કારણે એમાં 100 પ્લસ કરવા પડશે. બસ આ બે અસર આપીને ગણતરી કરીશું. સ્ટાર્ટિંગ આ રીતે કરવાનું. સૌથી પહેલાં વસ્તુનું ઉત્પાદન જે આપ જોઈ રહ્યા છો 9/5 ગણું વધ્યું છે એ હેડિંગ લખ્યા પછી હવે નેક્સ્ટ સ્ટેપની અંદર સૂચકાંકની ગણતરી કરો. તો સૌ પ્રથમ 9/5 ગુણ્યા 100, આ ગણું હોવાથી 100 વડે ગુણ્યું અને વધ્યું હોવાથી +100, એટલે કૌંસની અંદર કિંમત રાખ્યા પછી કૌંસની બહાર વધારો બતાવીશું +100. હવે 9/5 ગુણ્યા 100 કરતાં જવાબ આવશે 180. આપ ગણતરી જોઈ રહ્યા છો. 20 × 5 100, 20 × 9 180. પણ આ 180માં હજી 100 ઉમેરવાના છે. 200 એ બેનું ટોટલ કરતાં જવાબ મળ્યો 280. આમ ચાલુ વર્ષનું ઉત્પાદન માટેનો સૂચકાંક બની જાય છે 280. જો વિદ્યાર્થી મિત્રો માત્ર ગણું હોત તો એક જ અસર આવે, 100 વડે ગુણવું પડે, પરંતુ ગણું અને વધ્યું છે એટલે ડબલ અસર આપતા અહીંયા આપણી ગણતરી 280 સાથે પૂર્ણ થઈ. નેક્સ્ટ ત્યાર પછીનો એક બીજો દાખલો આ રીતે આપેલો છે. એક કામદારની વર્ષ 2015ની આવક 16,000 રૂપિયા છે કે જે 2016ની અંદર 20,000 રૂપિયા થાય છે. બે અલગ અલગ વર્ષોની કોઈ એક કામદારની તમને બે જુદી જુદી આવકો આપેલી છે. પહેલી આવક 16,000 રૂપિયા છે, બીજી આવક 20,000 રૂપિયા છે અને ત્યાર પછી તમને આ રીતનો મુદ્દો આપેલો છે. વર્ષ 2015ની સરખામણીએ 2016ના વર્ષ માટે આવકનો સૂચકાંક ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન રાખજો, બે જુદા જુદા વર્ષોએ અને એના માટેના મૂલ્ય આપેલા હોય અને જો એ મૂલ્ય માટેનો સૂચકાંક શોધવો હોય તો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું, આપેલા બે વર્ષ પૈકી જે જૂનું હોય એને આધાર તરીકે લેવાનું અને એ સિવાયનું બીજું જે વર્ષ હોય એને ચાલુ વર્ષ તરીકે લેવાનું. બસ આપ ગણતરીમાં જોઈ રહ્યા છો. 2015 એ સૌથી જૂનું હોવાને કારણે એને આધાર વર્ષ તરીકે લીધું અને એ સિવાયનું 2016 આપણા માટે ચાલુ વર્ષ થયું. હવે બીજું અહીંયા જે આપણને બંને વર્ષો માટેની જે આવકોના મૂલ્ય આપેલા છે 16,000 અને 20,000 કે જેના પરથી તમારે સૂચકાંક શોધવાનો છે. એટલે હવે આપણા માટે 16,000 એ આધાર વર્ષની આવક હોવાથી એને સંકેત આપીશું P0. એમ પણ આપણે આધાર વર્ષ માટેનો ભાવ P0 તરીકે લઈએ છીએ. અહીંયા ભાવની જગ્યાએ આવકનો સૂચકાંક શોધવાનું છે એટલે એવું માની લેવાનું કે ભાવની જગ્યાએ આવક છે, પરિણામે આધાર વર્ષની આવકને ગણીશું P0 અને ચાલુ વર્ષની આવક 20,000 રૂપિયા જે આપી છે એ બને છે P1. હવે સૂચકાંક શોધવા માટે આપણું જે બેઝિક સૂત્ર હતું એ આપણે યુઝ કરીશું. અહીંયા પ્રશ્ન હતો આવકનો સૂચકાંક એટલે આગળ લખીશું આવકનો સૂચકાંક ઇક્વલ ટુ, આપ સૂત્ર જોઈ રહ્યા છો, બેઝિક સૂત્ર હતું આપણું P1/P0 ગુણ્યા 100. બસ એ સૂત્રમાં કિંમતો મૂકીશું. P1 તરીકે 20,000, P0 તરીકે 16,000 ગુણ્યા 100. સાદરૂપ આપતા તમારી પાસે જવાબ આવે છે 125, જે બની ગયો હાલ પૂરતો આવક માટેનો સૂચકાંક. તો બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો બે જુદા જુદા વર્ષોની આવક આપેલી હોય, કિંમત આપી હોય અને એના પરથી એનો સૂચકાંક શોધવાનો થાય ત્યારે જૂના વર્ષને આધાર વર્ષ અને નવા વર્ષને ચાલુ વર્ષ તરીકે લઈ આપણું બેઝિક સૂત્ર યુઝ કરીને ગણવાથી તમને એનો ઉકેલ મળી જશે. ચલો હવે એક નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. ત્યાર પછી 6 નંબરના દાખલાની રકમમાં તમને આ રીતની વિગત આપી છે. વર્ષ 2014 માટે કોઈ એક વર્ગના કુટુંબની 25,000 રૂપિયા ખર્ચપાત્ર આવક આપી છે. વિદ્યાર્થી મિત્રો, ખર્ચપાત્ર આવક એટલે સાદી ભાષામાં કહેવાય આવક. આગે એક વસ્તુ યાદ રાખજો, કોઈપણ વ્યક્તિ સમાજના કોઈપણ વર્ગ કે કુટુંબની જે આવક હોય છે ને એમાંથી જ
એ વ્યક્તિ એ કુટુંબ ખર્ચ કરતું હોય છે. બસ એટલા માટે આવકને ખર્ચપાત્ર આવકના નામે ઓળખી શકાય. આપણા ઘરની અંદર પણ જે રૂપિયા આવે છે એમાંથી જ આપણે ખર્ચ કરીએ છીએ. બસ રૂપિયા આવ્યા એ આવક અને એમાંથી ખર્ચ કર્યું એટલે એ બની ગયું કે હવે ખર્ચપાત્ર. એનાથી કોઈ નવો ફરક નહીં પડે, પણ ખર્ચપાત્ર આવક આપેલી હોય ત્યારે આપણે સાદી ભાષામાં સમજવાનું કે એની આવક જ છે. એનીવે એ આપી છે 25,000 રૂપિયા. પછી 2014ના આધારે 2016ના વર્ષ માટે, એટલે અહીંયા પણ તમને 2 અલગ અલગ વર્ષ આપેલા છે. જીવન નિર્વાહનો સૂચકાંક આપેલો છે 120. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ જે જીવન નિર્વાહનો સૂચકાંક છે એ એકચ્યુઅલી 2016ના વર્ષ માટેનો જીવન નિર્વાહનો સૂચકાંક આપેલો છે. અને આ માહિતીનો ઉપયોગ કરીને તમારે હવે વર્ષ 2016 માટે કુટુંબની ખર્ચપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો ચલો હવે હું તમને એ સમજાવું કે આ પરિસ્થિતિની અંદર આ કુટુંબની ખર્ચપાત્ર આવક કઈ રીતે શોધાય. વિદ્યાર્થી મિત્રો, તમારે એક બાબત ખાસ એ ધ્યાનમાં રાખવાની કે જ્યારે દાખલામાં કોઈ કુટુંબ વ્યક્તિની ખર્ચપાત્ર આવકની ગણતરી કરવાની હોય ત્યારે એ આવક કે ખર્ચનો આધાર જીવન નિર્વાહના સૂચકાંકમાં થયેલા ફેરફારને આધીન રહેલો હોય છે. પરિણામે વર્ષ દરમિયાનની આવક શોધવા માટે સૌ પ્રથમ ચાલુ વર્ષે જીવન નિર્વાહના સૂચકાંકની અંદર કેટલા પ્રમાણમાં ફેરફાર થયો છે સૌપ્રથમ એ શોધવાનું. કેમ કે મેં તમને આવી ગણતરીમાં અગાઉ બી સમજાવ્યું છે કે જેટલા પ્રમાણમાં જીવન નિર્વાહના સૂચકાંકની અંદર ફેરફાર થાય એ જ પ્રમાણે ચાલુ વર્ષની આવક કે ખર્ચમાં ફેરફાર થાય. તો ચલો સૌપ્રથમ આપણે ચાલુ વર્ષે જીવન નિર્વાહ ખર્ચની અંદર કેટલો ફેરફાર થયો એ ગણીશું. હવે એની ગણતરી માટે તમને દાખલામાં આ પ્રકરણની અંદર જોઈ રહ્યા છો 2 અલગ અલગ પ્રકારના વર્ષ આપેલા છે. એમાં એક વર્ષ છે 2014, બીજું એક વર્ષ છે 2016. ફરીથી ધ્યાન રાખજો, 2014 એ જૂનું હોવાને કારણે આપણે એને આધાર વર્ષ ગણીશું અને 2016 એ સિવાયનું છે એટલે ચાલુ વર્ષ થશે. હવે આવક અને ખર્ચનો આધાર જીવન નિર્વાહના સૂચકાંકમાં થયેલા ફેરફાર ઉપર નિર્ભર હોવાથી સૌપ્રથમ તમારે આ બંને વર્ષોના જીવન નિર્વાહના સૂચકાંકને લઈને એમાં થયેલા ફેરફારની માત્રા નક્કી કરવાની. તો આપ જાણો છો કે 2014 એ આધાર વર્ષ છે અને આપણે ભૂતકાળમાં બી શીખવાડ્યું હતું. આજે ફરીથી હું તમને લોકોને નોટિસ કરાવી દઉં. દાખલામાં આધાર વર્ષ માટેનું સૂચકાંક તમારે ક્યારેય શોધવાનું નહીં હોય, કારણ કે એ સૂચકાંક હંમેશા 100 હોય છે. બસ એટલા માટે 2014ના વર્ષનું સૂચકાંક અહીંયા મેં 100 ગણ્યો છે આધાર વર્ષ તરીકે, અને 2016ના વર્ષ માટેનું સૂચકાંક કે જે દાખલામાં આપ્યો તો 120 ગણેલો છે. હવે આ બંને સૂચકાંકોની કમ્પેરિઝન કરતાં સૌ પ્રથમ આપ જોઈ રહ્યા છો કે સૂચકાંકનો તફાવત આપણને 20 મળ્યો. આ તફાવતને ટકાવારીમાં ફેરવવાનો. બીજું 100થી કમ્પેરિઝન કરતાં 120 થયું એટલે એનો મતલબ એ કહેવાય કે ચાલુ વર્ષના જીવન નિર્વાહના સૂચકાંકમાં 20% વધારો થઈ રહ્યો છે. બસ વિદ્યાર્થી મિત્રો, જેટલા પ્રમાણમાં સૂચકાંકની અંદર વધારો થયો એટલા જ પ્રમાણમાં ચાલુ વર્ષની આવક વધશે. પરિણામે હવે જો તમારે કુટુંબની ચાલુ વર્ષ એટલે કે 2016ની ખર્ચપાત્ર આવક શોધવી હોય તો આપણને દાખલામાં આધાર વર્ષની જે આવક આપી હતી ને 25,000 રૂપિયા, એ 25,000ની આવકમાં અહીં જે 20%નો વધારો થયો એટલો વધારો કરવાનો છે. બસ તો અહીંયા તમે નીચે આ નોંધની અંદર જોઈ રહ્યા છો કે ઉપરની ગણતરી મુજબ ચાલુ વર્ષે જીવન નિર્વાહના સૂચકાંકની અંદર 20%નો વધારો થયો. પરિણામે આવકમાં પણ ચાલુ વર્ષે 20%નો વધારો થશે અને એ મુજબનો ફેરફાર કરતાં હવે ચાલુ વર્ષની આવક આ રીતે ગણાશે: 25,000 વત્તા 20%નો વધારો કરીશું. 225,000ના 20% કાઢતા એ 5,000 રૂપિયા આવ્યા. એને પ્લસ કરતાં તમારી પાસે આંકડાકીય રકમ આવી છે 30,000. આમ ચાલુ વર્ષ માટેની આવક થઈ જાય છે 30,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ગણતરી પણ 3 માર્કની અંદર પૂછી શકાય. યાદ રાખજો કે 2 જુદા જુદા વર્ષો અને કોઈ એક વર્ષની આવક આપી હોય એના પરથી બીજા વર્ષની આવક શોધવી હોય ત્યારે
આધાર અને ચાલુ વર્ષના સૂચકાંકોની સરખામણી કરી, સૌપ્રથમ સૂચકાંકમાં થયેલા ફેરફારની માત્રા નક્કી કરી, એ જ પ્રમાણે આવકની અંદર ફેરફાર દર્શાવવાથી તમને આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ માટેની આવક મળી જશે, કે જે અત્યારે આપણે દાખલાની ગણતરીમાં છું. અને હવે નેક્સ્ટ એક બીજા દાખલા તરફ આગળ વધીશું કે જેની ગણતરી વળી પાછી એકદમ ડિફરન્સ મોડમાં આવશે. તમારી પાસે હવે પછીનો જે દાખલો છે એની અંદર બે જુદા જુદા વર્ષ માટે અનુક્રમે 2014 અને 2015ના વર્ષ માટે જથ્થાબંધ ભાવોના સૂચકાંકો આપેલા છે. અનુક્રમે 177.6 અને 181.2 મળે છે. આ માહિતીનો ઉપયોગ કરીને હવે તમારે ફુગાવાનો દર શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણું ચેપ્ટર એકચ્યુઅલી સૂચકાંક છે. મોટે ભાગે દાખલામાં સૂચકાંકની જ ગણતરી કરવાની હોય, પરંતુ ક્યારેક રેર કેસીસની અંદર આવા વધારાના માપો કે જે ઇકોનોમિક્સની પરિભાષાની અંદર તમે ભણીને આવ્યા છો એ પ્રકારના માપોની પણ ક્યારેક ગણતરી આવશે. તો ચલો હવે હું તમને સૌપ્રથમ આ ટોપિક્સમાં ફુગાવાનો દર શોધવો હોય તો એના માટે કઈ રીતે સૂત્ર યુઝ કરવાનું એ સમજાવું અને ત્યાર પછી ગણતરી કેવી રીતે થાય એ શીખવાડું. રેર કેસીસની અંદર આવું પૂછાય છે, પણ એ પૂછાશે ત્યારે 1 કે 2 માર્કમાં આવશે. પરિણામે સૂત્ર આ રીતે યુઝ કરવાનું. ફુગાવાનો દર ઇક્વલ ટુ સ્ટાર્ટિંગ અહીંથી થશે, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, પછી એમાંથી તમારે માઇનસ કરવાનું આવશે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. હવે આમાં ચાલુ વર્ષ અગાઉનું વર્ષ કેવી રીતે લેવાનું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ દાખલાની રકમમાં 2 અલગ અલગ વર્ષો ઓલરેડી આપેલા છે, 2014, 2015. ભૂતકાળનું જે વર્ષ છે એને આપણે આધાર તરીકે લઈએ તો એ સિવાયનું બીજું વર્ષ ચાલુ વર્ષ થાય. પરિણામે હાલ પૂરતું 2015ને ચાલુ વર્ષ ગણીશું અને એની અગાઉનું એટલે કે પેલું આધાર તરીકે લીધેલું વર્ષ અગાઉનું વર્ષ થશે. આ બંને વર્ષોના જે સૂચકાંકો આપેલા છે સૌપ્રથમ એનો તફાવત કાઢવાનો. એ તફાવતની કિંમતના છેદમાં ફરી પાછું અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક મૂકવાનો અને એને 100 વડે ગુણવાનું છે. આમ ફુગાવાના દર માટેનું સૂત્ર ફરીથી એક વખત સમજી લો. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ચલો હવે આપણી પાસે રકમ છે એ મુજબ જ ગણતરી કરીએ. સૌથી પહેલાં ચાલુ વર્ષ માટેનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કે જે ઉપરની ગણતરીમાંથી આપણે લઈશું એ આપેલો છે 181.2 માઇનસ અગાઉના વર્ષ માટે જે રકમમાં હતો 177.6 છેદમાં એ જ કિંમત આવશે અગાઉના વર્ષ માટેનો સૂચકાંક 177.6 ગુણ્યા 100. જ્યારે તમે ઉપરની કિંમતને બાદ કરશો અને મળતા જવાબને 100 વડે ગુણીને 177.6 વડે ભાગશો તો તમારી પાસે જવાબ આવે છે 2.03. વિદ્યાર્થી મિત્રો, કેલ્સીની અંદર તમે પણ જાતે ગણતરી કરી લેજો. હવે આજે જવાબ આવ્યો એ ફુગાવાનો દર છે. દરનો બીજો મતલબ થાય ટકા. બસ એટલા માટે જે જવાબ આવે એની પાછળ તમારે ટકાવારીનું ચિહ્ન ફરજિયાત મૂકવાનું. બસ તો આ રીતે એક નાનકડા એવા સૂત્રનો આધાર લઈને તમે ફુગાવાનો દર નક્કી કરી શકો છો. હું હજી પણ ફરીથી રિપીટ કરી દઉં. આપણા ચેપ્ટરમાં આવા કેટલાક વધારાના માપો ક્યારેક પૂછાશે. બસ એને લગતી ગણતરી કરવા માટે જે સૂત્ર મેં તમને સમજાવ્યું એને લગતું સૂત્ર લઈને તમારે ગણતરી કરવાની આવશે. અને હવે વિદ્યાર્થી મિત્રો, આપણી આ ગણતરીમાં એક અંતિમ મુદ્દો ભણવાનો છે કે જેની અંદર 3 માર્કના દાખલામાં કેટલીક વખત એ પ્રકારની માહિતી તમને જોવા મળશે કે જેમાં તમારે વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે. તો ચલો સૌથી પહેલાં હું તમને આ વાસ્તવિક વેતન કોને કહેવાય એનો ખ્યાલ આપી દઉં અને પછી એના માટે કયા પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવાની એ સમજાવી દઉં. વાસ્તવિક વેતનનો મતલબ આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીવન નિર્વાહના ખર્ચમાં થયેલા ફેરફારને આધારે નક્કી થયેલી ખરેખર આવક એને કહેવાય વાસ્તવિક વેતન. એમ પણ મેં તમને અગાઉ બી સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કુટુંબ વર્ગ કે વ્યક્તિની આવક કે ખર્ચનો આધાર
એના જીવન નિર્વાહના સૂચક આંકમાં થયેલા ફેરફાર ઉપર નિર્ભર કરે છે. જો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીવન નિર્વાહનો સૂચક આંક 10% વધ્યો હોય તો આવકમાં પણ એટલો જ વધારો થવો જોઈએ. 5% ઘટ્યો હોય તો આવકમાં પણ એટલા જ પ્રમાણમાં ઘટાડો થવો જોઈએ. એટલે કહેવાનો ઇન્ટેન્સ એવું કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીવન નિર્વાહના ખર્ચની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફારને આધારે નક્કી થયેલું આવકનું મૂલ્ય એટલે એને કહેવાય વાસ્તવિક વેતન. જોકે પરીક્ષાની અંદર આની કોઈ વ્યાખ્યા પૂછાવાની નથી, ખાલી તમારા નોલેજ માટે મેં તમને કહી દીધું. હા, મેઇન ગણતરી આવશે દાખલામાં. જે મુજબ હવે જો તમારે વાસ્તવિક વેતનની ગણતરી કરવી હોય તો એનું એકમાત્ર સૂત્ર આ રીતે યુઝ કરવાનું. વાસ્તવિક વેતન ઇક્વલ ટુ વેતન ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. મિત્રો આપ જોઈ રહ્યા છો, મેં અહીંયા સાઈડમાં સૂત્ર લખેલું છે. ફરીથી વેતન ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. હવે બનશે એવું, જ્યારે તમારે દાખલામાં વાસ્તવિક વેતનની ગણતરી કરવાની આવશે ત્યારે ઓલરેડી અલગ અલગ વર્ષો માટેના વેતન અને જીવન નિર્વાહના સૂચક આંકના આંકડા આપેલા જ હશે. બસ તમારે માત્ર સૂત્રમાં કિંમતો મૂકીને જ ગણતરી કરવાની છે. પરંતુ હા, એ વાસ્તવિક વેતનની ગણતરી સ્ટાર્ટ કરીએ એ પહેલાં એની સાથે સંકળાયેલો એક બીજો પણ શબ્દ કે જે તમારે ધ્યાન રાખવાનો છે એની ગણતરી છે. એટલે એ પણ સમજાવી દઉં, જેમાં તમારો ટોપિક આવશે નાણાંની ખરીદ શક્તિ. હવે આમ જનરલી એની પણ 1 માર્કના ઓબ્જેક્ટિવ્સની અંદર ગણતરી પૂછાય છે, જેના માટે તમારે એક સૂત્ર જ યાદ રાખવાનું છે. પરંતુ એ પહેલાં શબ્દ નવો છે એટલે હું તમને ક્લિયર કરાવી દઉં કે આ નાણાંની ખરીદ શક્તિ કોને કહેવાય. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ચલણનું જે મૂલ્ય દર્શાવતું માપ નક્કી કરવામાં આવે એને કહેવાય છે નાણાંની ખરીદ શક્તિ. પ્રેક્ટિકલ આપ જાણો છો કે વિશ્વના અલગ અલગ દેશોનું ચલણ મૂલ્ય અલગ અલગ મુદ્રામાં નક્કી થાય છે. જેમ કે આપણા ભારતનું ચલણી મુદ્ર જે છે એટલે કે ચલણ એ રૂપિયો છે. અમેરિકાની અંદર ડોલર છે, ફ્રાન્સની અંદર ફ્રેન્ક ચાલે છે, રશિયાની અંદર રૂબલ હોય છે, જાપાન અને ચાઇનીઝ કન્ટ્રીની અંદર મોટે ભાગે યેન ચાલે છે. યુરોપિયન કન્ટ્રીઝની અંદર આપ જાણો છો કે યુરો નામનું ચલણ અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. અને યુકે એટલે કે ઇંગ્લેન્ડની અંદર પાઉન્ડ નામનું ચલણ અત્યારે માર્કેટની અંદર ઉપલબ્ધ છે. તો આ વિશ્વના અલગ અલગ દેશોની અંદર જે ચલણ છે એ અલગ અલગ રીતે નક્કી થાય છે. હવે ભૂતકાળમાં આપણે પોતે ભણ્યા છીએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, જે આપણે ભૂતકાળમાં ભણ્યા છીએ. પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો આજે વૈશ્વિક બજારમાં આપણા 1 રૂપિયાનું મૂલ્ય પૂરેપૂરું 100 રૂપિયા ગણાતું નથી. કારણ અર્થતંત્રની અંદર થયેલા ફેરફારને કારણે આપણા રૂપિયાનું દર વર્ષે સમયાંતરે અવમૂલ્યન એટલે કે ઘટાડો થવા લાગેલો છે. બસ તો વૈશ્વિક એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તમાન સમયે ભારતના 1 રૂપિયાનું વાસ્તવિક મૂલ્ય કેટલું છે એ દર્શાવતી કિંમતને કહેવાય છે નાણાંની ખરીદ શક્તિ. હવે મેં કીધું એ પ્રમાણે વ્યાખ્યા તો કોઈ પૂછવાનું નથી, પરંતુ હા, 1 માર્કના ઓબ્જેક્ટિવ્સમાં કદાચ એની ગણતરી આવે તો કઈ રીતે ગણવાનું એનું સૂત્ર સમજી લો. જો દાખલામાં તમને જોવા મળે કે નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે તો એના માટે આ રીતનું સૂત્ર યુઝ કરવાનું. અંશમાં 1 ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક એ ચાલુ વર્ષ માટે લેવાનું. એટલે કે જે વર્ષ માટે નાણાંની ખરીદ શક્તિ શોધવાની હોય એ વર્ષ ચાલુ વર્ષ ધારીશું. બસ એટલે ચાલુ વર્ષ માટેના જીવન નિર્વાહનો સૂચકાંક એ ભાગ્યા આવશે અને ગુણ્યા 100. આ જ સૂત્રને જો બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકાય, 100 ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક. પણ યાદ રાખજો, એ સૂચકાંક ચાલુ વર્ષ માટે લેવાનું છે. 1 અપોન જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100 લખો તો પણ સૂત્ર સાચું પડશે. અથવા સીધું જ 100 ભાગ્યા, કેમ કે 1 અને 100નો ગુણાકાર કરીએ તો નેચરલી એ 100 જ આવવાનું છે. એટલે ડાયરેક્ટ જ 100 ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક મૂકીને પણ તમે આ રીતે નાણાંની ખરીદ શક્તિ મેળવી શકો છો. ચલો, 2 નવા ટોપિક્સ આપણે ક્લિયર કર્યા. વાસ્તવિક વેતનનો ખ્યાલ પણ સમજાવ્યો અને નાણાંની ખરીદ શક્તિ શું છે એનો પણ ખ્યાલ આપ્યો. બસ તો હવે આપણે નેક્સ્ટ ટોપિક્સની અંદર આ બંને પ્રકારના મુદ્દા એક સાથે દાખલાની અંદર આવી જાય એની ગણતરી કરીએ. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે નેક્સ્ટ દાખલાની કંઈક વિગત આવી છે. નીચે જણાવેલી માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો અને વર્ષ 2012 તેમજ 13 માટે નાણાંની ખરીદ શક્તિ પણ મેળવો. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ જ્યારે એક સાથે ગણવાની થશે ત્યારે આ પ્રકારનો દાખલો 3 માર્કની અંદર પૂછાય છે. બીજું, મેં તો અત્યારે સીધી ગણતરી લખી નાખી છે, પરંતુ તમારા નોલેજ માટે કહી દઉં કે આ પ્રકારનો જ્યારે દાખલો આવશે ત્યારે એની રકમમાં આડા ફોર્મેટમાં તમને 3 કોલમો આ પ્રમાણેના આપેલા હશે. પહેલું કોલમ વર્ષનું હશે કે જે અહીં આપ જોઈ રહ્યા છો. 2010થી 2013 સુધીના ક્રમશઃ 4 વર્ષ આપેલા છે. મિત્રો, 4 કે 5 વર્ષ સુધીની જ ગણતરી આવે, કેમ કે 3 માર્કના દાખલામાં વધારે વર્ષો નહીં આવે. ત્યાર પછી પ્રત્યેક વર્ષ માટે સરેરાશ વેતનની કિંમતો આપેલી હશે, જે આપ જોઈ રહ્યા છો. 35,000, 40,000, 42,000 અને 50,000. એ સરેરાશ વેતનની જોડે નેક્સ્ટ કોલમ તમને દરેક વર્ષ માટેના જીવન નિર્વાહના સૂચકાંકનું આપેલું છે. 120, 150, 130 અને 160 આપ જોઈ રહ્યા છો. હવે આ 3 કોલમોની કિંમતો આપ્યા બાદ જ્યારે વાસ્તવિક વેતનની ગણતરી તમારે કરવાની આવશે, તો તમે જ્યારે દાખલો સ્ટાર્ટ કરશો સૌપ્રથમ ઉપર તમારે હેડિંગ લખવાનું, વાસ્તવિક વેતનની ગણતરી, અને એ પછી પહેલાં એનું પ્રોપર સૂત્ર યુઝ કરવાનું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક વેતનની ગણતરીમાં દાખલો ગણતા પહેલાં ફરજિયાત તમારે સૂત્ર લખવું પડશે, જે મેં અહીંયા લખેલું છે. વેતન ભાગ્યા જીવન નિર્વાહનું સૂચકાંક ગુણ્યા 100. સૂત્ર લખ્યા પછી હવે આડા ફોર્મેટમાં આપેલી કિંમતોને ઊભા ફોર્મેટમાં ગોઠવીને આપણે ગણતરી સ્ટાર્ટ કરીશું. બસ એ મુજબ જે મેં કીધું એમ 3 કોલમો જે આડામાં હતા એને ઊભામાં ગોઠવી દઈશું. પહેલાં અનુક્રમે વર્ષ લખીશું, ત્યાર પછી સરેરાશ વેતન અને ત્યાર પછી જીવન નિર્વાહનો સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, આ ગણતરી માત્ર સૂત્રમાં કિંમતો મૂકીને ઇઝીલી કરવાની છે. સો રિમેમ્બર, અહીંયા ફક્ત કિંમતોને ધ્યાનથી ગોઠવવાની જ છે. કેલ્સીની અંદર તમે ગણતરી કરશો એટલે ઇઝીલી તમને જવાબ મળી જશે. તો જોઈએ કે હવે પ્રત્યેક વર્ષ માટે જો વાસ્તવિક વેતન શોધવું હોય તો એની ગણતરી આ રીતે થાય. સૂત્ર મુજબ પહેલા વર્ષનું વેતન આપેલું છે 35,000. એનો જીવન નિર્વાહનો સૂચકાંક તમને આપેલો છે 120. તો 35,000 ભાગ્યા 120 ગુણ્યા 100 કરશો એટલે તમને જવાબ મળશે 29,166.67. આપ કેલ્સીની અંદર ગણશો એટલે આપને ખ્યાલ આવી જશે કે આ જ પ્રમાણેની ગણતરી થાય છે. ત્યાર પછી બસ આ પહેલા વર્ષ માટે વાસ્તવિક વેતનની કિંમત થઈ ગઈ. માત્ર કિંમતોને ગોઠવીને ગણતરી કરવાની છે. હા, જો ગણવામાં તમે ભૂલ કરી તો તમારા 3 માર્ક જશે, બાકી આ 3 માર્ક તો ઇઝીલી એક્સપ્લેન થશે. આગળ બીજા વર્ષ માટે વેતન આપેલું છે 40,000, જેના છેદમાં ફરીથી મૂકીશું જીવન નિર્વાહનો સૂચકાંક 150 અને ગુણ્યા 100 કરશું. આપ જોઈ રહ્યા છો નેક્સ્ટ યર માટે વેતનની કિંમત મળી 26,666.67. આ જ રીતે અનુક્રમે પછીના બે વર્ષ માટે 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100 કરો, જવાબ મળશે 32,307.69. અને છેલ્લા વર્ષ માટે 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100 કરવાથી તમને મળશે 31,250. તો આમ વેતનની કિંમતને જીવન નિર્વાહના સૂચકાંક સાથે ભાગી 100 વડે ગુણવાથી વાસ્તવિક વેતનની કિંમત પ્રતિ વર્ષ માટે તમને અલગ અલગ મળી જશે. ચલો, એક ગણતરી પૂર્ણ કર્યા પછી હવે આની અંદર શોધવાનું છે નાણાંની ખરીદ શક્તિ. તો સૌપ્રથમ અગાઉ સમજાવ્યું હતું એ મુજબનું સૂત્ર યુઝ કરી દઈશું. નાણાંની ખરીદ શક્તિ ઇક્વલ ટુ 1 ભાગ્યા ચાલુ વર્ષનો જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. મિત્રો, છેલ્લી વખત તમને કહી દઉં, એકની જગ્યાએ ડાયરેક્ટ 100 મૂકીને પણ સીધો ભાગાકાર કરી શકાય છે. પણ અત્યારે જે નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે 2 અલગ અલગ વર્ષ આપેલા છે. તો હવે બંને વર્ષ માટે સેપરેટલી શોધીશું. પહેલાં આપેલું છે 2012ના વર્ષ માટે, એટલે નીચે હેડિંગ લખીશું વર્ષ 2012 માટે. આ વર્ષ તમારા માટે ચાલુ વર્ષ થશે. પરિણામે હવે ખરીદ શક્તિના સૂત્રમાં જ્યારે કિંમત મૂકો ત્યારે 1ના છેદમાં એ વર્ષ માટેનો જે જીવન નિર્વાહનો સૂચકાંક આપેલો હોય એ લઈશું. તો ઉપરની ગણતરીમાં આપે જોયું 2012ના વર્ષ માટેનો સૂચકાંક આપેલો છે 130. બસ એ અનુસંધાનમાં 1ના છેદની અંદર
130 મૂકવાથી અને 100 વડે ગુણીશું તો જવાબ મળે છે 0.77. બસ તો આ બની ગયું કહેવાય 2012ના વર્ષ માટે નાણાંની ખરીદ શક્તિનું મૂલ્ય. એટલે એનો મતલબ ટેમ્પરરી એવું સમજી શકાય કે 2012ના વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં 1 રૂપિયાનું મૂલ્ય માત્ર 77 પૈસા હતું. 0.77નો મતલબ 77 પૈસા કહેવાય. જે આપણે 100 પૈસાનું મૂલ્ય ગણીએ છીએ એનું અવમૂલ્યન થતાં 77 પૈસા જેટલું મૂલ્ય હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં દર્શાવાતું મૂલ્ય ભારતની ચલણી મુદ્રાનું અને એ મૂલ્ય જે નોંધાયું એ બન્યું કહેવાય આપણા માટે નાણાંની ખરીદ શક્તિનું મૂલ્ય. નેક્સ્ટ, આ જ રીતે 2013ના વર્ષ માટેની ગણતરી કરવાની છે. તો હવે એનો સૂચકાંક લઈશું. 1/160 ગુણ્યા 100 કરીશું. બે રીતે જવાબ લખી શકાય છે. 0.625, 3 ડિજિટ જ પૂર્ણ હતી એ રીતે લખો તો બી ચાલે, અથવા લાસ્ટ ડિજિટને અવોઇડ કરીને 2 ડિજિટમાં રાખવું હોય તો 0.63. તો આ રીતે બંને વર્ષો દરમિયાન આપણને નાણાંની ખરીદ શક્તિ મળી ગઈ. હવે આ જે જવાબ આવ્યો 2013ના વર્ષ માટે, એના અનુસંધાનની અંદર જો રજૂઆત કરવી તો એવું કહેવાય કે 2013ના વર્ષે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર ભારતના ચલણી મુદ્રા એટલે કે રૂપિયાનું મૂલ્ય માત્ર 63 પૈસા જેટલું ઉપજતું હતું. મિત્રો, અર્થશાસ્ત્રની પરિભાષામાં જોવા જઈએ તો દર વર્ષે થયેલા ફેરફારને કારણે રૂપિયાનું મૂલ્ય ક્યારેક વધે પણ છે અને ક્યારેક ઘટે પણ છે. બસ એ મૂલ્ય એ આપણા માટે નાણાંની ખરીદ શક્તિ કહેવાય. તો આમ લાસ્ટ ટોપિકમાં વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિની ગણતરી સાથે આપણું આંકડાશાસ્ત્રનું પ્રકરણ 1 સૂચક આંક અહીંયા સંપૂર્ણ થઈ ગયું. અત્યાર સુધીની 4 પદ્ધતિઓ અને આ જે વધારાના ઓબ્જેક્ટિવ્સ દાખલાઓ જે ગણાવ્યા એના અનુસંધાનમાં હવે સ્વાધ્યાય 1માંથી તમારે બાકી રહેલા બધા દાખલાની ગણતરી હોમવર્કમાં પૂરી કરી દેવાની રહેશે. જો બુક ના હોય તો શાળા મિત્રની એપ્લિકેશનમાંથી પણ તમને સ્વાધ્યાય મળી જશે. એની અંદરથી તમારે પ્રેક્ટિસ પૂરતા દાખલા પૂર્ણ કરવાના છે. મીનવાઇલ જો દાખલાની ગણતરીમાં ક્યાંય ડિફિકલ્ટી, ડાઉટ કે ક્વેરી જણાય તો આપણા ગ્રુપની અંદર તમે મેસેજ કરીને મૂકી દેજો. એનું સોલ્યુશન હું તમને લોકોને ગ્રુપ વાઇઝ કરાવી આપીશ. ઓકે, થેન્ક યુ.